guys, welcome back to my life. Let's get right into the video. ગુડ મોર્નિંગ ગાઈઝ. અત્યારે હે ને બહુ જલ્દીમાં અમે લોકો હે ને બહુ જલ્દીથી કાલના વ્લોગ માટે સો સોરી. એ વ્લોગમાં હું ક્લિપ્સ લેતા ભૂલી ગઈ હતી જલ્દીમાં. અહીંયા હું બધું પહેલી વાર કરું છું તો ઇટ્સ ઓકે. અત્યારે હેલો, આ બધા નાસ્તો કરીને આવ્યા છે, મારે હજી નાસ્તો બાકી છે. તો આપણે લોકો જઈશું નાસ્તો કરવા માટે, કારણ કે અહીંયા બાપુ આવી ગયા છે ને અગર ખોટું બોલો માં જોર્યા જો દેખાય છે. આજે હું પાણી ભેગું લઈને ફરું છું, પાણી વગર મને પિમ્પલ્સ થઈ ગયા છે. સમજ ગયા. ઓકે બાય બાય ગાઈઝ. હવે હું નાસ્તો કરીને મળીશ. ઓકે ગાઈઝ પોપટ થઈ ગયું મારું. હવે કાલથી મને લાગે છે મારે છે ને સવારે 6 વાગ્યામાં જવું પડશે, ત્યારે હું બધી જગ્યાએ પહોંચી જઈશ. અહીંયા મને ચા જ મળી ખાલી, કાંઈ નહીં. ગુજરાતીઓ માટે ચા ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ ટુ સ્ટાર્ટ ધ મોર્નિંગ. અગર તમે ગુજરાતી નથી તો પણ તમે ટ્રાય કરજો ચા. પણ ચાનું એડિક્શન ન સારું જે અમને લોકોને છે. ઓકે હવે હું મારા ભાભીની વેઇટ કરું છું કે કોક મારી યાર આલો નાસ્તો કરવા. તો એવું સારી લાગુ છું આજે. The sun is kissing me, no, slapping me. ઓકે બાય બાય. આ જે દેખાય છે પિંક એ મારા ભાભી છે. હવે થોડાક ઓર આવે પછી હું તમને લોકોને પાછું બતાડું ગાઈઝ. ઓ એક મિનિટ, કેમેરો ચેન્જ કરીને આવું. જો પેલા પિંક કલરવાળા છે એ કૃપાલી ભાભી છે, મારા નવા ભાભી છે. અને આ એમના ફ્રેન્ડ છે ખુશી દીદી. ઓકે હવે અમે નાસ્તાનો જુગાડ કરીને મળીએ. બાય બાય. प्रॉब्लम्स आ रही हैं हमारे साथ ही होती है. अभी मैं मेरे रूम के बाहर खड़ी हूँ और 3 दिन से इसका लॉक ख़राब है, बैटरी डाउन है बेसिकली. तो मुझे हर बार जब भी रूम खोलना है मुझे होटल वाले को बोलना पड़ेगा और फिर वो आके खोलेगा. अभी मैं होटल वालों को लेकर आई थी पर उसकी मास्टर की से भी नहीं खुला. क्यों? क्योंकि बैटरी डाउन है. अभी मुझे इमरजेंसी है, नॉट दैट इमरजेंसी. हाँ ये कर लो पहले. कुछ चीज़ें लेकर वापस से नीचे जाना है जो मैं भूल गई थी. होपिंग जल्दी हो जाए, बहुत काम है लिटरली. ओके प्रीटी मी बाय बाय. સ્વયં પ્રકાશ મારા વાલમાં કયો છે સ્વયં પ્રકાશ મારા વાલમાં એવા સાહેબ કબીરની Hi guys, again featuring Mr. Kiran. Guys, અત્યારે અમારી કથા પૂરી થઈ છે હજી જસ્ટ, અને હું ભાગું છું કામ માટે, કેમ કે બધા લોકોને જમી કરીને મારે મોકલવાના છે ફરવા માટે. હું જઈશ તો હું તમને લોકોને ક્લિપ્સ બધું બતાડીશ, સો ઓબ્વિયસ. બટ અગર હું નહીં જાઉં તો હું કોઈ બીજા લોકોની શૂટ કરેલી ક્લિપ એડ કરી દઈશ. તો
જોઈએ. ઓકે, બાય બાય. જુઓ, જે સવારે મેં ખોટો મેકઅપ કર્યો હતો એ બધું હટી ગયું છે. પાછળ તમે જુઓ છો એ છે જમવાની લાઈન. શરૂ છે, માઇક શરૂ છે. હવે અત્યારે નક્કી થયું છે કે આપણે ફરવા જશું, તો જોઈએ કે આપણે ફરવા જશું કે નહીં. બરાબર છે, લેટ્સ સી. આ હોટલનું ગાર્ડન છે. હું તમને આમ જ એક એક વસ્તુ બતાવી દઈશ. હું સ્પેશિયલી એક હોટલ ટૂર નહીં નાખું, બહુ મોટું હોટલ છે. તું સમજા? આવું હો વ્લોગમાં. હા, ના ના, હું લખીશ, નામ લખીશ હું. મયુરભાઈ, જગાભાઈ ને ચેતનભાઈ. મેં પહેલા જ તમારું નાખી દીધું છે. હેલો ગાઈઝ, આઈ એમ બેક. કામ 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 નકરું કામ જ તે, બીજું કંઈ કામ જ નથી અહીંયા. હું કશું કહેવાની હતી એટલે મેં શરૂ કર્યું હતું, પણ હું ભૂલી ગઈ કે મારે શું કહેવાનું છે. બટ ઇટ્સ ઓકે. અમે લોકો જઈએ છીએ જમવા. બાય બાય. જો ગાઈઝ, જો 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 આ કોણ છે? મોટી માયા. મોટી માએ બીજી વાર મોટી સો આ કાજલ દીદી છે. લાસ્ટ ટાઈમ ઓડિયો નહોતો. પછી આ ચશ્માવાળા મારા મમ્મી છે. આ મારા ભાભી છે, વન્સ અગેન ઇન ફ્રેમ. એ આપણા મામા છે. એવરીવન ઇઝ બિઝી ગાઈઝ. કોઈ મને ભાવ નથી દેતું, પણ ઇટ્સ ઓકે. આ બધા ભાઈઓ બહેનો જમે છે. હાય રક્ષુ. હાય હાય તો કે હાય ગાઈઝ એવું બોલી દે. રક્ષુ હાય ગાઈઝ બોલી દે. ગાઈઝ આ બહુ એનર્જેટિક માણસ છે, પણ અત્યારે ખબર નહીં આને શું થઈ ગયું છે. એને ભૂખ લાગી છે. હે રક્ષુ? ફૂડ ગાઈઝ. આ લોકો છે જેની આરે હું જમું છું. ओके, मिलते हैं खाने के बाद. बाय बाय. કેટલા જણા છે? બે ને? હેલો ગાઈઝ, લુક ચેન્જ. અત્યારે અમે લોકો આવ્યા છીએ બેડી હનુમાન. ઠીક છે, હું તમને લોકોને બતાડીશ કે ભીડ કેવી છે. અને અહીંયા લિટરલી બહુ ગરમી છે યાર. હું તો સ્વેટર લઈને આવી હતી કે અહીંયા ઠંડી હશે એવું કરીને, પણ બહુ ગરમી છે દોસ્તાર. પણ ઓકે, હું આ વ્લોગમાં નાખીશ બેડી હનુમાનની આખી સ્ટોરી. ઠીક છે, તો સ્ટે ટ્યુન. હું ટિકિટ લઈ લઉં. બાય બાય. આ બધા આવડી પબ્લિક છે. આ બધા ટિકિટ લેવા હજી ઊભી છે અને આ જાય છે. ઓકે, હું કહીશ તમને બેડી હનુમાનની સ્ટોરી. સ્ટે ટ્યુન. મતિ અનુસાર તમને લોકોને જ્ઞાન આપીશ. હવે મને એવું જાણવા મળ્યું છે કે જગન્નાથજીનું જે મંદિર છે ત્યાં આજુબાજુમાં દરિયો છે. હવે એ દરિયો જ્યારે એમને દર્શન કરવાનું મન થાય ત્યારે એ આમ કહેવાય ને કે બહુ મોટા મોટા મોજા લઈને એ લોકો દરિયો મંદિરમાં આવી જતો. તો એનાથી જે ગામના લોકો છે, જે મંદિરના લોકો છે, કે જે મંદિર છે એ બહુ જ પીડાતું હતું. એમાં આમ કહેવાય ને કે બહુ લોકોનું નુકસાન થતું હતું. બરાબર છે. તો જે જગન્નાથપુરીજી છે, મતલબ જે જગન્નાથ ભગવાન છે, એમણે હનુમાનજીને બોલાયા કે તમે અહીંયા દરિયાકાંઠે બેસો અને તમે ધ્યાન રાખો કે આ સમુદ્ર અહીંયા ન આવે. હવે હનુમાનજી રહ્યા રામ ભક્ત. તો જે બી ગલીમાં જ્યારે બી રામજીનું ભજન થતું તો હનુમાનજી ત્યાં જતા રહેતા. હવે હનુમાનજી જતા રહે એટલે દરિયો પાછો જગન્નાથપુરીમાં આવી જાય. તો એવી જ પ્રશ્ન થતી રહી. તો એવું 1 વાર થયું, 2 વાર થયું, 3 વાર થયું. પછી જગન્નાથજીએ કીધું કે જો હનુમાનજી તમે જતા રહેશો તો હું તમને પછી મારે કંઈક બીજી વસ્તુ કરીને બાંધવી પડશે. બરાબર છે. તો હનુમાનજી કહે કે જ્યાં રામ છે ત્યાં હું છું. તો પાછી રામધૂન થઈને પાછા હનુમાનજી ગાયબ થઈ ગયા. તો પાછું એનું જ રહ્યું. દરિયો આવી ગયો તો જગન્નાથપુરીમાં. તો પછી
એ જ વસ્તુના કારણે જગન્નાથ ભગવાને અહીંયા હનુમાનજીને દરિયાકાંઠે સોનાની સાંકળથી બાંધી દીધા કે તમે હવે અહીંયા જ રહ્યો, જેથી મને પ્રોબ્લેમ ન થાય. પણ તો બી હનુમાનજી ભાગી જતા હતા, સેમ એઝ યુઝ્યુઅલ. તો એમના જ સ્થાનમાં અહીંયા બેડી હનુમાન કરીને મંદિર છે. અને આ મારા મુતાબિક આટલી કહાની છે. બીજું કાંઈ હોય તો તમે લોકો કમેન્ટમાં જણાવજો, અને મારાથી ભૂલ થઈ હોય તો પણ મને કમેન્ટમાં જણાવજો. જય જગન્નાથ. હાય, જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ. Hi guys, by the way this tour is by ભગવાન ફાઉન્ડેશન. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ કોનાર્ક સન ટેમ્પલ. આગળ આ બધા લોકો જાય છે અને હું બધાના પાછળ આવું છું, ને મારી પાછળ પણ આવે છે. ઓકે, તો અગર થશે તો હું તમને લોકોને બતાડીશ કોનાર્કનું સન ટેમ્પલ કેવું દેખાય. સિનેમેટિક્સ યુ નો. ઓકે, એની સ્ટોરી મને નથી ખબર, તો આઈ એમ સોરી. અગર તમને લોકોને ખબર છે તો મને પ્લીઝ જણાવજો. બાય બાય. ગાઈઝ, ધીસ ઇઝ વંશ, द सुपर एडिटर ऑफ आवर ट्रिप. इधर हम लोगों ने रखा है गाइड. हम लोगों ने नहीं, पर हाँ हम लोगों ने. तो वो हमें बता रहा है क्या करना है, कैसे करना है. ठीक है, देखो मैं बताती हूँ. ये जो आगे चल रहे हैं ना वो गाइड है, और ये हम बच्चे कुचे जो साथ में है. अरे हरू हरू हरू. और ये कोणार्क सन टेम्पल है गाइस. अगर तुम पढ़ते हो तो तुम्हें पता है इसकी हिस्ट्री, बाकी मैं नहीं बताऊंगी. ये एंट्री है कोणार्क सन टेम्पल की, एंड नाउ वी आर गोइंग इनसाइड. यहाँ की वाइब अच्छी तो है, मतलब ऐसे राजा महाराजों वाली फील आ रही है. मेरे को ये बहुत ज़्यादा पसंद है. यहाँ के अकॉर्डिंग ये शेर है. अगर मैं गलत नहीं हूँ तो, अगर मैं गलत हूँ तो मुझे बताइए प्लीज़. बाकी साइट सीइंग हम करते हैं बाद में. ओके. હર હર મહાદેવ. કેમ છો? મજામાં. કેમ છો? મજામાં? જય જગન્નાથ, જય જગન્નાથ. હાય કરો.